नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमः श्रीकृष्णपादाब्ज तलकुङ्कुमपङ्कयोः रुचे यदरुणं शश्वन्मामकं हृदयाम्बुजम्। नमामि श्रीमदाचार्य चरणाब्जरजांस्यहं लाभाभिलाषमात्रेण येषां कृष्णः प्रियो भवेत्। पूर्ण पुरुषोत्तम આનંદકંદ સદાનંદ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાકટ્યનું નિરૂપણ દશમ સ્કંધના તૃતીયાધ્યાયની અંદર કરવામાં આવ્યું છે. અને 8.5 શ્લોકોમાં એ વર્ણન પ્રાપ્ત થાય છે. અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમશોભનઃ થી પ્રારંભ કરીને દેવક્યામ વિષ્ણુરૂપિણ્યામ વિષ્ણુઃ સર્વગુહાશયઃ આવિરાસીદ યથા પ્રાચ્યાન દિશેન્દુરિવ પુષ્કલઃ, ત્યાં સુધીના 8.5 શ્લોકોમાં પ્રભુના પ્રાકટ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યાર પછીથી પ્રાકટ્યનું નિરૂપણ કરીને તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુધાયુધમ શ્લોકોથી ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકોનું પઠન જન્માષ્ટમીને દિવસે સેવાક્રમમાં થાય છે. અર્ધરાત્રના સમયે આ શ્લોકોનું પઠન થાય છે. જાગરણના દર્શનનો ટેરો આવ્યા પછીથી નિજ મંદિરના દ્વાર પિહિત કરીને લલિત તિબારીની અંદર ભગવત સન્મુખ, દ્વારની સન્મુખ ત્યાં બેસીને આ 8.5 શ્લોકોનું પઠન કર્યા પછીથી 3 વાર ઘંટાનાદ થાય છે. અને તે જ સમયે જન્મનું ભાવન કરીને તે જ સમયે બ્રજભયો મહરકે પૂત વગેરે બહાર જગમોહનની અંદર કીર્તન ઘંટાનાદ થતાની સાથે શરૂ થાય છે. બહાર નગાડા વગેરે પણ તે જ સમયે વાગવાનું શરૂ થાય. 3 વાર ઘંટાનાદ થયા પછીથી દ્વાર સમુદ્ઘાટિત કરીને પ્રભુના દર્શન કરતી વખતે તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુધાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ મહાર્હવૈડૂર્ય કિરીટકુંડલત્વિષા પરિષ્વક્ત સહસ્રકુંતલમ ઉદ્દામકાંચ્યંગદકંકણાદિભિર્વિરોચમાનમ વસુદેવ ઐક્ષત. આ શ્લોક બોલીને પ્રભુના દર્શન કરીને સાષ્ટાંગ પ્રણામ કરવામાં આવે. અને ત્યાર પછીથી જાગરણના સમયે જે ખંડપાઠ ગેંચોગાન વગેરે જે ધરેલા હોય તે સરકાવીને પંચામૃતની તૈયારી થાય અને જન્મ સમયનો પંચામૃત થાય. અને ત્યાર પછીથી મહાભોગ આવે. મહાભોગ સર્યા પછીથી ફરી પાછા છઠ્ઠીની આરતી સીડી સિંહાસન પર જ બિરાજીને થાય. અને ત્યાર પછીથી ઝાલર ઘંટા શંખનાદ પૂર્વક પ્રભુને પલ્લામાં પધરાવવામાં આવે. અને યથા સમયે શ્રી યશોદાજી નંદરાયજી ગોપી ગ્વાલને પધરાવીને નંદ મહોત્સવ સંપન્ન થાય છે. આ અથ સર્વગુણોપેત કાલ પરમશોભન થી લઈને
આવિરાસીદ યથા પ્રાચ્યાન દિશીન્દુરિવ પુષ્કલઃ. આ જે સંદર્ભ છે એ 8.5 શ્લોકોનો એ આ રીતે, અને બીજા 2 શ્લોકો તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ અને મહાર્હ વૈડૂર્ય કિરીટ કુંડલત્વિષા, આ 2 શ્લોકો ત્યાર પછીથી બોલાય છે. એટલે આ સંદર્ભના અર્થનું ભાવન કરવું બહુ આવશ્યક છે. અને જન્માષ્ટમી આવી રહી છે, તેથી યથા શક્તિ યથા સંભવ આનું ભાવન કરવા માટે આપણે અત્યારે પ્રવૃત્ત થયા. આ 8.5 શ્લોકો આ પ્રમાણે છે. અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમશોભનઃ યર્હ્યેવા જનજન્મર્ક્ષં શાંતર્ક્ષગ્રહતારકં દિશપ્રસેદુર્ગગनं નિર્મલોડુગણોદયં મહીમંગલભૂયિષ્ઠપુરગ્રામવ્રજાકરા નદ્યઃ પ્રસન્નસલિલા હૃદા જલરુહશ્રિયઃ દ્વિજાલિકુલસન્નાદસ્તબકા વનરાજયઃ વવૌ વાયુઃ સુખસ્પર્શઃ પુણ્યગંધવઃ શુચિઃ અગ્નયશ્ચ દ્વિજાતીનાં શાન્તાસ્તત્ર સમિન્ધતા મનાંસ્યાસન પ્રસન્નાની સાધૂનામસુરદ્રુહાં જાયમાને જને તસ્મિન્ને દુર્દુંદુભુયો દિવી જાયમાને જને તસ્મિન્ને દુર્દુંદુભયો દિવી જગુઃ કિન્નરગંધર્વાસ્તુષ્ટુવુઃ સિદ્ધચારણાઃ વિદ્યાધરાશ્ચ નનૃતુઃ અપ્સરોભિः સમં મુદા મુમુચુર્મુનયો દેવાઃ સુમનાંસि મુદાન્વિતાઃ મંદં મંદં જલધરા જગરજુરનુસાગરં નિશીથે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને દેવક્યાં વિષ્ણુરૂપિણ્યાં વિષ્ણુઃ સર્વગુહાશયઃ. 2 પાઠ છે. દેવક્યાં દેવરૂપિણ્યાં વિષ્ણુઃ સર્વગુહાશયઃ આવિરાસીદ યથા પ્રાચ્યાન દિશેન્દુરિવ પુષ્કલઃ. આ 8.5 શ્લોકો. અને ત્યાર પછીથી તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ વગેરે 2 શ્લોકો બોલાય છે. તો આ 3જા અધ્યાયની અંદર, દશમસ્કંધના 3જા અધ્યાયની અંદર જે પ્રકરણો છે એ પ્રકરણોનો ઉલ્લેખ કરતા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. જનનમ વર્ણનમ સ્તોત્રે સાંત્વનમ ગમનં તથા ષડ્વિધો ભગવાનત્ર તૃતીયે વિનિરૂપ્યતે. આ દશમસ્કંધના 3જા અધ્યાયની અંદર પ્રકરણાર્થ સ્વરૂપ ભગવાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ ષડવિધ 6 પ્રકારથી જનનાદિ ષટ પ્રકરણાર્થરૂપ ભગવાન છે એવું મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. જનનમ વર્ણનમ સ્તોત્રે સાંત્વનમ ગમનં તથા. સર્વપ્રથમ અથ સર્વગુણોપેતઃથી લઈને 8.5 શ્લોકોની અંદર જન્મનું વર્ણન છે તે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. જનનમ 1 થી 8.5 શ્લોકોમાં. ત્યાર પછીથી 4 શ્લોકો તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ મહાર્હ વૈડૂર્ય કિરીટ કુંડલત્વિષા વગેરે, અને સવિસ્મયોત્ફુલ્લ વિલોચનો હરિમ, અને ત્યાર પછીથી અથૈ નમસ્તૌ દવધાર્ય પુરુષમ
એમ 4 શ્લોકોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. નિર્ભયરામ ભટ્ટજીની કારિકા વ્યાખ્યાની અંદર કીધું છે કે અષ્ટભીર જનનમ ચતુર્ભીર વર્ણનમ. આ 4 શ્લોકો જે હમણાં મેં ઉલ્લેખ કર્યો તે 4 શ્લોકો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. અને દશભીર વસુદેવ સ્તુતિ જનનમ વર્ણનમ સ્તોત્રે, મૂળ કારિકાની અંદર સ્તોત્રે છે, સ્તોત્રમ સ્તોત્રે દ્વિવચન છે. સૌથી પહેલાં 8.5 શ્લોકોથી જન્મ, ત્યાર પછીથી વર્ણન કરવામાં આવ્યું છે તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ વગેરેથી વર્ણન, અને ત્યાર પછીથી વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે પરહ વગેરે 10 શ્લોકોથી વસુદેવજીની સ્તુતિ છે. અને ત્યાર પછીથી રૂપમ યત્તત પ્રાહુરવ્યક્તમાદ્યમ બ્રહ્મજ્યોતિર્નિર્ગુણમ નિર્વિકારમ વગેરે શ્લોકોથી દેવકીજીની સ્તુતિ છે. આ રીતે 2 સ્તોત્ર થયા, જનનમ વર્ણનમ સ્તોત્રે, એટલે કુલ 4 પ્રકરણો આવ્યા. અને ત્યાર પછીથી સાંત્વનમ ગમનન તથા, ત્યાર પછીથી ચતુર્દશભિ સાંત્વનમ, દેવકીજીએ સ્તુતિ કરી ત્યારબાદ ભગવાને પોતાના વચનામૃતો વસુદેવ દેવકી આગળ પ્રકટ કર્યા. ત્વમેવ પૂર્વ સર્ગે ભૂહુ પૃષ્ણિસ્વાયમ ભુવે સતી તદાયમ સુતપા નામ પ્રજાપતિરકલ્મષઃ વગેરે કુલ 14 શ્લોકો દ્વારા ભગવાને વસુદેવ દેવકીને સાંત્વન કરેલું છે. યુવામ મામ પુત્રભાવેન બ્રહ્મભાવેન ચાસકૃત ચિંતયંતૌ કૃતસ્નેહૌ યાસ્યેથે મદગતિમ પરામ. તમે બંને પુત્રભાવથી અને બ્રહ્મભાવથી મારું ચિંતન કરતા એવા મારામાં સ્નેહ પ્રાપ્ત કરીને તમે પરાગતિને તમે મને પ્રાપ્ત થશો, આવું ભગવાને એમને સાંત્વન કર્યું છે. આ 14 શ્લોકોમાં સાંત્વન આવ્યું. જનનમ વર્ણનમ સ્તોત્રે સાંત્વનમ ગમનન તથા. અને ત્યાર પછીથી 8 શ્લોકો દ્વારા ઇત્યુક્ત્વાસીત હરિસ્તૂષ્ણીમ ભગવાન આત્મમાયયા પિત્રો સંપશ્યતો સદ્યઃ બભૂવ પ્રાકૃત શિશુ તતશ્ચ શૌરિર્ભગવત પ્રચોદિતઃ સુતમ સમાદાય સસૂતિકા ગૃહાત યદા બહિર્ગંતુમિયેષત યજા યા યોગમાયા અજની નંદજાયયા વગેરે 8 શ્લોકોથી ભગવાનનું ગોકુલમાં ગમન બતાડવામાં આવ્યું છે. આ રીતે જનન આદિ 6 પ્રકરણો, જનન, સ્તોત્ર, જનન, વર્ણન, સ્તોત્ર, સાંત્વન અને ગમન, આ જે 6 પ્રકરણ એ પ્રકરણાર્થરૂપ ષડવિધ ભગવાન આ તૃતીયાધ્યાયની અંદર નિરૂપિત કરવામાં આવ્યા છે, એમનું નિરૂપણ કરવામાં આવે છે. આ પ્રકરણાર્થ થયા. અધ્યાયના અંતર્ગત જે પ્રકરણો શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદેક્ષરે, આ અવાંતર પ્રકરણો છે એના પાછા. પેલા પ્રકરણ અલગ શાસ્ત્રે સ્કંધેવાળા, પણ આ અધ્યાયના અંતર્ગત પ્રકરણો છે. માટે અહીંયા કીધું કે જનનાદિ ષટ પ્રકરણાર્થ રૂપ, આ અવાંતર પ્રકરણો છે, અધ્યાયાંતર્ગત અવાંતર પ્રકરણો છે. પરંતુ આ સમગ્ર તૃતીય અધ્યાયનો અર્થ જો વિચારવામાં આવે તો શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે, રૂપાંતર સ્વીકરણમ અધ્યાયાર્થ ઇહોદિત પ્રતીયમાનો ભગવાન ઇતિ ષડ્વિધ ઉચ્યતે.
આ તૃતીય અધ્યાયની અંદર આગળ ઇત્યુક્ત્વાસીત હરિસ્તૂષ્ણીમ ભગવાન આત્મમાયયા પિત્રો સંપશ્યતો સદ્યઃ બભૂવ પ્રાકૃત શિશુ. અહીંયા ભગવાને પ્રાકૃત રૂપ ધારણ કર્યું. આ રીતે અહીંયા ભગવાનના રૂપાંતરનો સ્વીકાર વર્ણિત કરવામાં આવ્યો છે. ભગવાને રૂપાંતરનો સ્વીકાર કર્યો. આ જે રૂપાંતરનું સ્વીકરણ એ આ તૃતીયાધ્યાયનો મુખ્ય પ્રતિપાદિત થનારો અર્થ છે. તૃતીયાધ્યાયનો દશમ સ્કંધાંતર્ગત તૃતીયાધ્યાયનો જે અર્થ કહેવામાં આવે તો શું છે? રૂપાંતરનો સ્વીકાર. પ્રારંભની અંદર શ્રી મહાપ્રભુજીએ જનનમ વર્ણનમ સ્તોત્રે સાંત્વનં ગમનં તથા ષડ્વિધો ભગવાન અત્ર તૃતીયે વિનિરૂપ્યતે એ રીતે 6 અર્થનું નિરૂપણ કર્યું. એટલે સામાન્ય જનોને માટે આ અધ્યાયનો અર્થ શું છે એ સમજવો કઠિન થઈ જાય છે. ષડર્થાનામ નિરૂપ્યત્વે અધ્યાયાર્થ અનનુગમઃ ઇત્યત આહુ રૂપાંતર ઇતિ. એટલે શ્રી મહાપ્રભુજી હવે આ તૃતીયાધ્યાયનું તાત્પર્ય શું છે, એનો અર્થ શું છે એ સમજાવી રહ્યા છે કે રૂપાંતર સ્વીકરણમ અધ્યાયાર્થ ઇહોદિત. ત્યારે પ્રશ્ન એ થાય કે જો અધ્યાયનો અર્થ રૂપાંતરનો સ્વીકાર છે તો પછીથી આ 6 પ્રકારથી જે ભગવાનનું નિરૂપણ શરૂઆતની કારિકામાં કર્યું આપે શ્રી મહાપ્રભુજીએ, એ શા માટે કર્યું? આજ સીધું કહી દીધું હોત તો ચાલતે. તૃતીયાધ્યાયનો અર્થ રૂપાંતરનો સ્વીકાર છે, અહીંથી જ શરૂઆત કરવી જોઈતી હતી મહાપ્રભુજીએ. જનનમ વર્ણનમ સ્તોત્રે સાંત્વનં ગમનં તથા ષડ્વિધો ભગવાન અત્ર તૃતીયે વિનિરૂપ્યતે. આ રીતે જે 6 પ્રકારથી પણ ભગવાનનું નિરૂપણ પ્રકરણના ભેદથી આ અધ્યાયની અંદર કરવામાં આવ્યું છે, અહીંયા કહેવાની શું આવશ્યકતા હતી? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રતીયમાનો ભગવાન ઇતિ ષડ્વિધ ઉચ્યતે. રૂપાંતરનો જે સ્વીકાર કર્યો ભગવાને, રૂપાંતર કયું? પ્રાકૃત શિશુ, પ્રાકૃત બાળક જેવા જે પોતે બની ગયા, નાલ વગેરેથી વેષ્ટિત. જેમ એક લૌકિક બાળક જન્મ સમયે નાલ આદિથી વેષ્ટિત હોય તેવા દર્શન આપવા લાગ્યા. આવું જે ભગવાને રૂપાંતર સ્વીકાર્યું, એ રૂપાંતરના સ્વીકારના પહેલા જે ભગવાન પ્રતીયમાન હતા એ ભગવાન ષડવિધ જે ઐશ્વર્ય, ષડગુણૈશ્વર્ય એનાથી સંપન્ન છે, એ સૂચિત કરવાને માટે, અર્થાત અહીંયા જે સ્વરૂપનું વર્ણન કરવામાં આવી રહ્યું છે એ ષડગુણૈશ્વર્ય યુક્ત પરમાત્મા છે. એ પરમાત્માને સૂચિત કરવા માટે અહીંયા 6 પ્રકારથી ષડવિધો ભગવાન અત્ર તૃતીયે વિનિરૂપ્યતે એ રીતે શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કરેલું છે. એટલે રૂપાંતરના સ્વીકારની અંદર ઉપયોગી હોવાને કારણે આ 6 પ્રકારથી શરૂઆતમાં નિરૂપણ કર્યું. પરંતુ તૃતીયાધ્યાયનો અર્થ જો વિચારવામાં આવે તો રૂપાંતર સ્વીકરણ એ જ એનો અર્થ છે. એટલે રૂપાંતર સ્વીકરણમેવ અધ્યાયાર્થ. એટલે ભગવાનની અંદર દેહદેહી ભાવ જેવું નથી હોતું.
આપણામાં દેહ અલગ છે અને દેહી જે આત્મા છે તે ભિન્ન છે, પણ ત્યાં જે પ્રતીયમાન ભગવાન જે છે, રૂપાંતરના સ્વીકારના પહેલાં જે પ્રતીયમાન ભગવાન છે, એમનામાં એમનો દેહ જુદો છે અને પોતે જુદા છે એવું નથી. જીવ જે છે તે દેહ લઈને જ્યારે જન્મ લે છે ત્યારે એનો દેહ જ દેખાય છે. એટલે કોઈને એવી શંકા થાય કે અહીંયા ભગવાનના શરીરનું, ભગવાનના શ્રીઅંગનું દર્શન થાય છે એટલે એ શ્રીઅંગની અંદર રહેનાર કોઈ તત્વ ભગવાન બીજું હશે અને આ જે દેખાઈ રહ્યું છે શ્રીઅંગ એ જુદું હશે. આવી કોઈને શંકા થાય તો તેની નિવૃત્તિને માટે ભગવાનની અંદર દેહદેહી ભાવ નથી. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ ભગવાન પોતે અને એમનું શ્રીઅંગ પણ તદ્રૂપ જ છે. આ રીતે ભગવાનમાં દેહદેહી ભાવ નથી એ સૂચિત કરવાને માટે 6 પ્રકારથી આ અધ્યાયની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. પણ અધ્યાયાર્થ તો રૂપાંતર સ્વીકાર છે અને આ જે 6 પ્રકાર તેનું પછી એનું વિશ્લેષણ મહાપ્રભુજી કર્યું કે અષ્ટભિશ્ચ ચતુર્ભિર્વૈ દશભિશ્ચાષ્ટભિસ્તથા ચતુર્દશભિરષ્ટાભિ ષડર્થા ક્રમતોત્રહી. આપણે જે પહેલાં જોઈ ગયા તે પ્રમાણે આટલા શ્લોકોમાં આનું નિરૂપણ, આટલા શ્લોકોમાં આનું નિરૂપણ જે પહેલાં આપણે જોઈ ગયા છે તે મહાપ્રભુજીએ કારિકામાં પણ સમજાવ્યું છે કે 8 શ્લોકો દ્વારા જનન, 4 શ્લોકો દ્વારા વર્ણન, 10 અને 8 શ્લોકો દ્વારા 2 અલગ અલગ સ્તોત્રો, 14 શ્લોકો દ્વારા સાંત્વન અને ત્યાર પછીથી 8 શ્લોકો દ્વારા ગમન, ગોકુલની અંદર ભગવાનનું ગમન એ આ સમસ્ત અધ્યાયની અંદર 10મા સ્કંદના અંતર્ગત 3ય અધ્યાયની અંદર વર્ણિત કરવામાં આવ્યું છે. હવે આ ભગવાનના જન્મનું નિરૂપણ જે 8.5 શ્લોકોની અંદર કરવામાં આવ્યું છે એનું શું તાત્પર્ય? 8.5 શ્લોકો દ્વારા ભગવાનના જન્મનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું રહસ્ય સૂચિત કરતા શ્રી મહાપ્રભુજી સમજાવે છે ઐશ્વર્યમષ્ટધા યસ્માત અર્ધમાત્રા હરૌ પરા સાર્ધાષ્ટભિરત પ્રોક્તમ ઐશ્વર્યમ સર્વમંગલમ. આની અંદર અથ સર્વગુણોપેતાથી લઈને દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય ત્યાં સુધીમાં 8 શ્લોકો થાય છે અને ત્યાર પછી આવિરાસીદ યથા પ્રાચ્યાન દિશિન્દુરિવ પુષ્કલ આ અડધો શ્લોક છે. આમ કુલ 8.5 શ્લોકો થાય છે. શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે ઐશ્વર્યમષ્ટધા યસ્માત ભગવાન અષ્ટવિધ ઐશ્વર્યથી યુક્ત છે. ભગવાન અષ્ટવિધ ઐશ્વર્યવાન છે એ તથ્ય 8 શ્લોકો દ્વારા સૂચિત કરવામાં આવે છે કે અહીં જે તત્વ પ્રકટ થયું છે તે અષ્ટવિધ ઐશ્વર્યથી સંપન્ન છે. આ શ્લોકની અંદર જે અષ્ટત્વ સંખ્યા છે એ અષ્ટત્વ સંખ્યાથી એ સૂચિત થાય છે કે જે અષ્ટવિધ ઐશ્વર્યવાન છે તે જ પરબ્રહ્મ અહીંયા પ્રકટ થયા છે. આ જે પ્રકટ થયેલા જે પરબ્રહ્મ છે તે અષ્ટવિધ ઐશ્વર્યથી યુક્ત છે અને અર્ધમાત્રા હરૌ પરા આવિરાસીત યથા પ્રાચ્યાન દિશિન્દુરિવ પુષ્કલ. આ જે
છેલ્લો અડધો શ્લોક, આ અડધા શ્લોક દ્વારા એ સૂચિત કરવામાં આવે છે, શું સૂચિત કરવામાં આવે છે? પ્રણવની અંદર રહેલી જે અર્ધમાત્રા, પ્રણવ એટલે ઓંકારની અંદર રહેલી જે માત્રા, એ માત્રાનું સૂચન આ અડધો શ્લોક કરે છે. એટલે આખા 8.5 શ્લોકોનું તાત્પર્ય એ સૂચિત થાય છે કે જે અષ્ટવિધ ઐશ્વર્યવાન છે અને જે તત્વ પ્રણવની અંદર રહેલી અર્ધમાત્રાથી સૂચિત કરવામાં આવે છે તે અહીંયા અવતીર્ણ થયા છે. આ તાત્પર્ય 8.5 શ્લોકોનું રહેલું છે. પ્રણવની અંદર, ઓંકારની અંદર રહેલી જે અર્ધમાત્રા છે એ અર્ધમાત્રા પરબ્રહ્મ વાચિકા છે, પરબ્રહ્મનો બોધ કરાવે છે. ઓંકારની અંદર રહેલી, પ્રણવની અંદર રહેલી જે અર્ધમાત્રા છે તે પરબ્રહ્મત્વની વાચિકા છે, તે પરબ્રહ્મત્વનો બોધ કરાવનારી છે. ગોપાલતાપિની ઉપનિષદ વગેરેની અંદર આ રહસ્ય બતાડવામાં આવ્યું છે અને એમાં એમ કીધું છે કે અર્ધમાત્રાત્મક કૃષ્ણ, પ્રણવની અંદર રહેલી જે અર્ધમાત્રા છે એ અર્ધમાત્રા સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. અને પ્રશ્ન ઉપનિષદની અંદર પણ કહેવામાં આવ્યું છે કે અર્ધ ચતુર્થ માત્રેણ ઓમ ઇતિ એકેનૈવ અક્ષરેણ પરમ પુરુષમ અભિધ્યાયિત. અર્ધ જે ચતુર્થ માત્રા, એનાથી યુક્ત જે ઓંકાર રૂપી જે એક અક્ષર, એ એક અક્ષરથી જ પરમ પુરુષનું ધ્યાન કરવું, અભિધ્યાન કરવું. તો અહીં શું બતાડવામાં આવ્યું છે કે પ્રણવગત જે અર્ધમાત્રા, એ અર્ધમાત્રા પરબ્રહ્મનો બોધ કરાવનારી છે. આ જે પ્રણવગત અર્ધમાત્રા એનું સૂચન અહીંયા આ અડધો શ્લોક કરે છે. આવિરાસીદ યથા પ્રાચ્યાન દિશિન્દુરિવ પુષ્કલઃ, આ જે અડધો શ્લોક છે એ અડધો શ્લોક ઓંકાર રૂપી જે પ્રણવ, એની અંદર રહેલી જે અર્ધમાત્રા કે જે ભગવદાત્મિકા, પરબ્રહ્માત્મિકા જે મનાય છે એનું સૂચન કરે છે. આ અડધો શ્લોક ઓંકારની અંદર રહેલી અર્ધમાત્રાનું સૂચન કરે છે. ઓંકારમાં રહેલી જે અર્ધમાત્રા છે તે અર્ધમાત્રાત્મક કૃષ્ણ વગેરે વચનોથી પરબ્રહ્મનો બોધ કરાવનારી છે. એટલે આ રીતે જો વિચાર કરવામાં આવે તો શ્લોકોની જે 8 સંખ્યા છે એ 8 સંખ્યાથી એ સૂચિત થયું કે જે અષ્ટવિધ ઐશ્વર્યવાન છે તે અહીંયા અવતીર્ણ થયા છે. અને એમાં જે અડધો શ્લોક છે એ અડધા શ્લોકથી એ સૂચિત થયું કે જે પ્રણવગત અર્ધમાત્રાથી જેમનો બોધ કરાવવામાં આવે છે તે અહીંયા પ્રકટ થયા છે. કોઈ સામાન્ય તત્વ પ્રકટ નથી થયું, અંશ કલાદિ પ્રકટ નથી થયા, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પોતે અહીં પ્રકટ થયા છે, જે અષ્ટવિધ ઐશ્વર્યવાન છે, જે પ્રણવગત અર્ધ માત્રાથી વાચ્ય છે. તે તત્વ, આવું પરાત્પર તત્વ, પ્રકૃતિ પુરુષ અને અક્ષરથી પણ પર એવું જે તત્વ છે તે અહીંયા પ્રકટ થયું છે. આનો બોધ કરાવવા માટે અહીંયા જન્મનું વર્ણન કુલ 8.5 શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. એટલે મહાપ્રભુજી આ વસ્તુ સમજાવી કે ઐશ્વર્યમષ્ટધા યસ્માત અર્ધમાત્રા હરૌ પરા સાર્ધાષ્ટભિરત પ્રોક્તમ ઐશ્વર્યમ સર્વમંગલમ. સમજાયું? એટલે અર્ધમાત્રા હરવપરા એટલે શું કે પરમેશ્વરત્વ બોધિકા. ઓંકારની અંદર રહેલી જે અર્ધમાત્રા છે
એ પરમેશ્વર તત્વનો, પરમ તત્વનો બોધ કરાવનારી છે. અહીંયા આ 8.5 શ્લોકથી આ જે પ્રાદુર્ભાવનું વર્ણન કરવામાં આવી રહ્યું છે, એ પૂર્ણ પરાત્પર તત્વનું વર્ણન કરવામાં આવી રહ્યું છે એવું શુકદેવજી સૂચિત કરવા માંગે છે. કારણ કે દેવકીજીને પણ ગર્ભવૃદ્ધિ આદિ બધા જ ચિહ્નો ત્યાં દેખાયેલા છે. ગર્ભની ક્રમશઃ વૃદ્ધિ થવી વગેરે ચિહ્નોનું દર્શન પણ થયું છે. પરંતુ આ ગર્ભવૃદ્ધિ આદિના ચિહ્નોનું દર્શન થયું હોવા છતાં પણ ભગવાનનો પ્રાદુર્ભાવનો પ્રકાર અત્યંત લોક વિલક્ષણ છે. અને એ રીતે આ બધું ગર્ભવૃદ્ધ્યાદિનું દર્શન થતું હોવા છતાં પણ હકીકતમાં કોઈ એમ ન સમજી લે કે આ કોઈ લૌકિક જીવનું પ્રાકટ્ય છે, લૌકિક જીવનો જન્મ છે, એમ ન સમજી લે. પરંતુ સાક્ષાત પરમાત્મા પોતે પ્રકટ થયા છે એ શુકદેવજી અહીંયા સૂચિત કરવા માંગે છે. અને તેને માટે એમણે 8.5 શ્લોકોનું આ એક સંખ્યાનું એક તાત્પર્ય વિચારીને પોતે મનમાં એમ વિચાર્યું છે કે આની અંદરના 8 શ્લોકો દ્વારા હું એક સૂચિત કરી રહ્યો છું કે જે અષ્ટવિધ ઐશ્વર્યવાન છે તે અહીંયા અવતીર્ણ થયા છે. અને અડધો શ્લોક છે એનાથી પ્રણવમાં રહેલી અર્ધમાત્રાને સૂચિત કરીને એ અર્ધમાત્રા પરબ્રહ્મનો બોધ કરાવનારી હોવાથી આ રીતે પ્રણવગત અર્ધમાત્રા વાચ્ય જે પરબ્રહ્મ છે તે પરબ્રહ્મ જ અહીંયા અવતીર્ણ થયા છે એ બોધ કરાવવાને માટે એ તાત્પર્યથી આ 8.5 શ્લોકની અંદર જન્મનું નિરૂપણ ભાગવતની અંદર શુકદેવજીએ કર્યું છે. અને આ શુકદેવજીના હૃદયની અંદર રહેલું જે રહસ્ય 8.5 શ્લોકોની સંખ્યાનું એ શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એવા શ્રી મહાપ્રભુજીએ કારિકાની અંદર સ્પષ્ટ કર્યું. ઐશ્વર્યમષ્ટથા યસ્માત અર્ધમાત્રા હરૌ પરા સાર્ધાષ્ટભિરત પ્રોક્તમ ઐશ્વર્યમ સર્વમંગલમ. આ રીતે સર્વમંગલ ઐશ્વર્યનું 8.5 શ્લોકોથી વર્ણન કરવામાં આવ્યું છે. હવે જ્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મૂળ શ્રી હરિ જ્યારે પ્રકટ થઈ રહ્યા છે તે સમયે અધિકારિણી કાલે વૈ અનંતા ભગવદ્ ગુણાઃ ખંડશસ્તે વયવશઃ સર્વેષાં ફલબોધકાઃ મૂલે સમાગતે કાલ સ્વકીયાન સકલાન ગુણાન હરૌ પ્રદર્શનાર્થાય પ્રકટીકૃતવાન યથા. હવે કાલ એ ભગવાનના અધિકારી છે અને અત્યારે જ્યારે પ્રભુ હવે પ્રકટ થયા છે, થઈ રહ્યા છે, તે સમયે ભગવાનની સેવાની અંદર પોતાના સર્વ ગુણોને કાલ પ્રકટ કરે છે અને તેની અંદર નિમિત્ત પણ ભગવાન જ છે. એટલે મૂલે સમાગતે, મૂળ એવા જે પરમાત્મા મૂળ રૂપ જ્યારે અહીંયા અત્યારે ભૂતલના ઉપર પ્રકટ થઈ રહ્યા છે તે વખતે સ્વનિષ્ઠ પોતાની અંદર રહેલા સકલ ગુણો ભગવાનને આગળ પ્રદર્શિત કરવા માટે કાલ એમને પોતાનામાં પ્રકટ કરે છે. તે વાત મહાપ્રભુજી કીધું કે અધિકારિણી કાલે વૈ અનંતા ભગવદ્ ગુણાઃ. અધિકારી એવા કાલની અંદર અનંત ગુણો રહેલા છે, અનંત ભગવદ્ ગુણો રહેલા છે.